રાહુલ ગાંધી થી માંડીને કેસી વેણુગોપાલ એટલે કોંગ્રેસ થી માંડીને વિપક્ષો બધાએ કીધું કે નરેન્દ્ર મોદીની આ નાકામી છે. હાલો માની લીધી નાકામી, ચાલો શું કરીએ તો તમે એમ કે અત્યારે બધાને પેટ્રોલ સસ્તામાં સસ્તું આપી શકો, સોનાના ખરીદવાની છૂટે આપી શકો, તમે વર્ક ફ્રોમ હોમ ની પણ ના ન પાડો, તમારે ફાવે એટલું મોજ કરો, ઘરેથી કે ઓફિસમાં જાઓ મજા કરો, તમે હું તમને કહું ગેસ કે ફર્ટિલાઇઝર પણ જોઈએ એટલું વાપરો, વિદેશ પ્રવાસ પણ મંડો કરવા, કાંઈ ફેર નહીં. એવું તમારી પાસે કઈક બ્લુ પ્રિન્ટ તો હશે ને, તો જ નરેન્દ્ર મોદી નાકામ છે સાબિત થાય ને. તો તમારી કામયાબી છે દેશ માટે રજૂ નહીં કરો કે ભાઈ આના કરતા આમ કરો તો આપણે કાંઈ યુદ્ધની સ્થિતિ નડે એમ નથી, બધા એને ટેસડા કરશું એવું ન કે. બે હાથી ઝઘડે એમાં જંગલના ઝાડવાનો ખો નીકળી જાય, ઝાડવાનો કોઈ વાંક નથી. એમાં ઝાડવાની વિદેશ નીતિ કે ઝાડવાનું અસ્તિત્વની વ્યવસ્થા, ઝાડવા પોતે રક્ષા કરી ન શક્યા એમ ન કહેવાય કે ઝાડવા પોતાની રક્ષા કરવામાં નાકામ ગયા. અલા ભાઈ, બે હાથી ઝઘડ્યા એમાં ઝાડવા તૂટી ગયા, એમાં કોઈ શું કરે? એમ અત્યારે જે છે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલે છે, અને આજે અત્યારે જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે પણ ટ્રમ્પ વધુ પાછા આડા ફાટ્યા છે, એટલે લગભગ વોર વધી જશે એમ લાગે છે. તો આપણે 91% ડીઝલ પેટ્રોલ એટલે કે ઈંધણ જેને કહીએ છીએ એ તો આપણે વિદેશથી મંગાવીએ છીએ. આપણે અહીંયા તેલના કુવા તો, જેમ મોદી સાહેબે કીધું, વાત હકીકત છે, તેલના કુવા તો છે તો નહીં. તો કરવાનું શું? આપણી તમારે પગાર ઓછો થાય કે નોકરી હોય જાય તો કરકસર સિવાય બીજી શું વાત હોય છે? મને તમે કહો કે કરકસર સિવાય એવો કયો પોઈન્ટ હોય કે જેનાથી 12 માસ આપણે ટેસડા કરતા હોય એમ જ કરી શકીએ? ઘરનાને કહીએ તમે તારે મોજ કરો, ફરવા હરવા જાવ, લીલા લહેર કરો, એવું હોય? કરકસર સિવાય છૂટકો નથી. જે બિનજરૂરી સારું થાય, નગરપાલિકાથી માંડી અધિકારીઓને કે ઓછું પેટ્રોલ બાળો એવું કદાચ જાહેર કરશે, કરે તો સારી વાત છે, જરાય વાંધો નથી, કરવું જ જોઈએ. પણ કેવળ એ જ દુરુપયોગ કરે છે, તમે હું સદુપયોગ કરે એમ કેમ માની લેવાય? મને કયો. હવે તમે વિચાર કરો, જયારે તમે કોકને માની લો કે તંત્રને ફોન કરીને મોડું આવે ત્યારે જો તંત્ર એમ કે મામલતદાર કે ભાઈ હવે મારે પેટ્રોલ ડીઝલનો ડખો છે ને, હમણાં સરકારે કરકસર કરીને કીધું એટલે હું બુધવાર આવીશ, તો આપણે બધા રાયડું પાડશું કે તંત્ર તો ધ્યાન આપતું નથી, 2-4 દિવસે આવે છે ને અકલનો છાંટો નથી, વગેરે વગેરે. એટલે આપણે પૂછડે પકડો તો ખાંડો ને મોઢે પકડો તો ઓલા કે ને એના જેવું છે આ, કે તમે વાંક દ્રષ્ટાની જેમ નીકળ્યું વાંક જ ક્યારેય ભારતીય બનશો જ નહીં ભલામણા. કે ભાઈ હાલો ઓકે, વડાપ્રધાને કીધું ચાલો અમે એક વખત, સરકારને શરમ આવી જાય એક વખત, એવું કામ નાગરિકો કરીને બતાવે કે ભાઈ હાલો અમે એસી બસમાં જશું, સિટી બસમાં જશું, શહેરે ટેક્સી કરશું, મેટ્રોમાં જશું, ચાલો. અને વાહનો બાકાયદા તમને શહેરમાં, જેમ રાજકોટ છે ભીડભાડ વાળું છે, અહીંયા કોઈ હાલતું નથી, ડોક્ટર કે તો હાલે ફરજિયાત, બાકી કોઈ હાલતું જ નથી, બધા વાહનમાં જાય છે. અને સૌથી વધુ ગુજરાતમાં અગર વાહન ધરાવનારું કોઈ શહેર હોય તો એ રાજકોટ છે, 2 વ્હીલ થી 4 વ્હીલ સુધીમાં. હવે માની લો કે વડાપ્રધાનની અસર પછી આવતીકાલે તમને રોડ રસ્તા ખાલી જોવા મળે અને રીતસર શહેરે ટેક્સીની જેમ એક ટેક્સીમાં 4-4, 5-5 જણા આડાવડા ગોઠવણ કરીને જાતા જોવા મળે તો પ્રધાનો શરમાય, અને તો આપણે કહી શકીએ કે ભાઈ આ રસાલા તમારા શું કામના છે. પણ તમે બસ બંધ કરી દો, અમે ટેસડા કરી લઈએ, એમની પ્રજા એમાંથી શીખશે. એટલે તો પ્રજાને તો સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ કીધું ભાઈ સફાઈ કરવી જોઈએ, કચરો એક વખત સાફ કર્યું હતું કે નહીં? પછી શું થયું? શીખી ગયા આપણે કઈ? એટલે ઉલ્લુ બનાવવાના કારખાના છે. આપણે ઓછી માયા નથી. આપણે એક દી એને ફોટા પડ્યા, આપણે ફોટા પડવી લીધા. ગંદકી તો આપણે, એને તો ભગવાન દયાથી વડાપ્રધાનનું કાર્યાલય તો અફલાતુન છે, એનું રહેવાનું રહેઠાણમાં ગંદકી તો છે નહીં. હવે તોય છતાં એને એક દી હાવેણો પકડી લીધો તો આપણે કહેતા અમે એક દી પકડી લીધો. અહીંયા બધા નેતા હોય એક દી પકડીને હાવેણે ક્યાં ગઈ રાજા રામ જાણે. અને કચરો પાછો એવો, કચરામાં પાછું પોતાની સાડી મેલી ન થાય એવા તો કચરા કાઢ્યા હતા નતા? તો આપણે, તમે ભલામણ, મને સમજાતું એ નથી બેન કે તમે નાગરિકોની ફરજ વિશે કેમ આપણે કોઈ ચર્ચા નથી કરતા? અરે ગોળ્યા પ્રધાનો ગણ્યા કરતા છે કેટલા? હાલો સમજી લો, પણ 140 કરોડ પ્રધાન છે. હાલો મને કયો, 1 કરોડ જણા છે આવા પ્રધાન જેવા, માની લો પ્રધાન અને પ્રધાન જેવા 1 કરોડ છે, 2 કરોડ છે, 10 કરોડ છે, માની લો તો 130 કરોડ બધા વધ્યા કે નહીં? તો 130 કરોડ લોકો કઈક આમ આવી પ્રેરણા લે તો કઈ જગતમાં ફેરફાર ના પડે? પણ અમારે નથી. તમે કરો, આ જ માથાકૂટ છે. અને ડિબેટના વિષયો આવા જ બનતા હોય છે. એટલે ભાઈ ઈ કરે છે તો તમે શરમાઈ જાવ. હું તમને કહું ને, મંદિરમાં ચાખડી પહેરીને જાઓ તમે, બૂટ પહેરીને, તો તમારે શરમાવું પડે કે પૂજારી તમને ખીજાવવું પડે? તમારે શરમાવું પડે ને, મારે શરમાવું પડે ને. હું બૂટ પહેરીને જાઉં, બધા મારા સામું જુએ કે આ ભાઈમાં કેમ છે, આ બૂટ પહેરીને આવ્યો છે, તો મારે શરમાવું પડે ને, કારણ કે કોઈએ બૂટ પહેર્યા નથી હોતા, એટલે મારે બૂટ પહેરીને જવામાં સંકોચ થાય. એવી રીતના જનતા પણ સ્વયં એક વખત નક્કી કરે. આ દેશની જ વાત છે ને. અમસ્તુ પેટ્રોલ મોંઘું થાય, નરેન્દ્ર મોદી મોંઘું પડવાનું? મને કયો. હાલો પ્રધાન છે એને મોંઘું પડે છે? એને તો કઈ ઉપાધિ નથી, બધા ગામને પાસે તાકડધીના છે. એટલે ભલામણા પેટ્રોલ પંપમાં લાઈન આપણી જ્યાં લાગે છે. આજે શેર બજાર તૂટી ગયું, ખાલી ખબર પડી કે ભાઈ પેટ્રોલ ડીઝલ ઓછું બતાવવાની વાત કરી. સોનું નહીં તો સોનાના જે કલ્યાણ જ્વેલર્સ થી માંડીને જેટલા પણ લોકો શેર બજારમાં લિસ્ટેડ કંપની છે, તમે જો ભાવ બધાના ઘટી ગયા. તો નુકસાન તો આપણને જ થાય છે, પ્રધાનને ક્યાં થાય છે?
તો પ્રધાનો કે મોટા માણસો કે સાધુ સંતો કે બીજા કરતા મહાન વિભૂતિઓ જે કઈ કે તો સીધું આપણે એમ બ્લેમ કરીને એમ કહેવા માંડીએ કે તમે કઈ નથી કરતા તો અમે કઈ નહીં કરીએ, એવું ન હોય. આજની તારીખે ગાંધી આશ્રમો જેટલા ગુજરાતથી માંડીને બધે છે, તમે જુઓ કેવા ભવ્ય ગાંધી આશ્રમો છે, 2-2, 5-5 એકર જમીનમાં પથરાયેલા. હવે ગાંધીજી સાદગીના પ્રતીક હતા. તમે આશ્રમો જુઓ તો નથી ભવ્ય, સાધુ સંતના આશ્રમમાં ભવ્ય નથી, એટલે હું એને કોઈ સારી વાત ન કરવી. હવે ઈ સાઈડ જુદી છે કે પોતે પણ ભવ્યતામાં જીવે છે, પણ એટલીસ્ટ ઈ વાત જે કરે છે ઈ પોતે પાળે તો રૂડું, પણ ન પાળે તો વાતો વાજીબ છે ને કે ભાઈ કરકસરમાં જીવો. એમ વડાપ્રધાને તમને અત્યારે એટલું કીધું કે ભાઈ જો પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ અત્યારે 101 ને આળેગાળે આખા દેશમાં થઈ ગયા, 101 એને આળેગાળે થઈ ગયા. એટલે તમે જો બને ત્યાં સુધી એક તો ઈંધણ બચાવો, 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, પછી ખાવાનું તેલ જે છે એ પણ તમે ઓછું કરો, ગેસ અને ફર્ટિલાઇઝર્સ છે એમાંય કરકસર થાય તો કરો, વર્ક ફ્રોમ હોમ થઈ શકે તો તમે ઈ કરો, શેરે ટેક્સી કરો. એટલે કે મેં કીધું મારી પાસે એક કાર હોય, ફોર એક્ઝામ્પલ મારે જવું ઓફિસે, મારી જ ઓફિસ બાજુ મારા ઘરેથી કોકને જવાનું તો બેસાડીને જાઓ, એકમાં 3 બેસે કે 2 બેસે બધું હરખું છે. તો એવું શેરે ટેક્સી જે છે વિદેશી હુંડિયામણ બચાવવા માટેની છે. તમને એક જાણ ખાતર અભ્યાસુ તરીકે એક ચેમ્બર ઓફ કોમર્સે કીધું કે વર્ક ફ્રોમ હોમ, સાંભળજો, વર્ક ફ્રોમ હોમ, ઘરે બેસીને ઓફિસનું કામ કરવાનું. અગર આખા દેશમાં કેવળ 1 કરોડ લોકો, આખા દેશમાં કેવળ 1 કરોડ લોકો એ અઠવાડિયામાં 3 જ દિવસ, આખું અઠવાડિયું પણ નહીં, અઠવાડિયામાં 3 જ દિવસ વર્ક ફ્રોમ હોમ જો કરે તો ભારતને 1 વર્ષે 17,000 કરોડ 17,000 કરોડ રૂપિયાની બચત થાય. લ્યો બોલો, ખાલી 3 જ દિવસ વર્ક ફ્રોમ હોમ લેપટોપમાં કરી નાખે કામ, ઓફિસે ગયા વગર. આખા દેશમાંથી 1 જ કરોડ લોકો, તોય 17,000 કરોડ રૂપિયાની બચત થાય. તો ભલામણા કોઈક સારી વાત છે ક્યાંક સ્વીકારવી કે બધું થૂથા થૂથી જ કરવું. મેં આપને ટીકાની વાતો કરી કે માન્ય કે સોમનાથનો કાર્યક્રમ ન કર્યો હોત તો સારું જ હતું, એમાં ના નથી, તો કહું જ છું કે ભાઈ એને એમ જ કેવું છે ભાઈ મારે ખરેખર સોમનાથનો કાર્યક્રમ કરવો હતો, પણ હવે અત્યારે મને એમ લાગે છે કે સ્થિતિ બરાબર નથી, તો હું એ કાર્યક્રમ ટૂંકાવું છું અને ઓનલાઈન હું કરી નાખું, એ જુદી વાત. પણ ઈ સોનામાં સુગંધ ભળે એમાં ના નહીં. પણ એટલે હવે તમે નથી પાડતા તો અમને શું કામ કયો છો, ઈ વાત બરાબર નથી. જનતાને આખી એક મેસેજ આપવો હોય તો જનતાએ થોડો કોઓપરેટ કરવામાં ફાયદો કે ગેરફાયદો આપણને જ છે ને. આપની જાણ ખાતર બેન, અત્યારે જો સોનું જે છે 1,54,000 રૂપિયાના ભાવની આળેગાળે વેચાય છે, રાઈટ? આપણા દેશમાં વર્ષે 700 થી 800 ટન સોનાની આવક એટલે ખપત છે. આપણે ઇમ્પોર્ટ કરી 700 થી 800 ટન, બરાબર? હવે સોનું જે છે એ શું કામ મોંઘું થઈ ગયું છે કે ઓલા વેનેઝુએલામાંથી એના રાષ્ટ્રપતિને અમેરિકાએ પકડ્યા ત્યારથી ડખે ચડ્યું અર્થતંત્ર દુનિયાભરનું. અને પછી ચીન, તુર્કી, પછી કઝાકિસ્તાન, ભારત, પોલેન્ડ, આ બધાની જે રિઝર્વ બેંકો હોય, જેમ આપણે રિઝર્વ બેંક છે, બધાની કેન્દ્રીય બેંકો છે, એને મોટા પાયે સોનું ખરીદી લીધું. વિશ્વમાં અમુક આર્થિક જેને કહેવાય ને બળ કે તાકાત, એ જેની પાસે જેટલું વધારે માત્રામાં સોનું એટલો એ સક્ષમ દેશ કહેવાય. એટલે બધાએ મોટા પાયે ખરીદી પણ સોનાની કરી લીધી. એટલે સોનાના ભાવ વચ્ચે તો તમને ખબર છે તો બહુ ભાવ વધ્યા હતા. 2015 પછી આજ સુધીમાં 60% ભાવ વધારો થયો હતો. હમણાં વળી થોડોક હળવો થયો, તો 1,54,000 કે 1.5 લાખની આળેગાળે તો છે. હવે આ સોનું પણ મેં કીધું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ મોટા ભાગનું, તો વિદેશી હુંડિયામણ તો જાય કે નહીં? ભારતનો પૈસો ન્યા જાય, આપણા અહીંયા 90 કે 95 રૂપિયા, ત્યારે એનો $1 થાય અમેરિકાનો. તો એ વિદેશી હુંડિયામણ જો બચે માની લ્યો, તો એ પૈસો જે મેં ઓલા 17,000 કરોડ રૂપિયાની વાત કરી, એવું તમને હું પ્રવાસન વિભાગની વાત કરું કે જો પ્રવાસન વિભાગમાં, એટલે સરકારે શું કીધું અત્યારે નરેન્દ્ર મોદીએ, વિદેશની યાત્રા જે હરવા ફરવા આપણે જતા હોય વેકેશનમાં, એ કદાચ ટાળો તો હાલે એકાદ વર્ષ એમ. હવે એમાં કઈ ફર્યા વગર કઈ એમાં આપણે કઈ લુખું ખાતા નથી. હું ગિરનારમાં આજે જાઉં કે 2 વર્ષ પછી જાઉં, એનું એકેય પગથિયું ઓછું નથી થવાનું. હું ઘણી વખત કહું છું, તમે ને હું આજે શોલે ફિલ્મ જોવા જાય, બસંતી નાચે છે ને ગબ્બર હજી એમને હાહાકાર મચાવે છે, જ્યારે કે ગુજરી ગયા વર્ષો થઈ ગયા ગબ્બરસિંહને, સમજી લો. તો શોખ માટે ક્યારે તમે મોડા નથી પડતા. એટલે વડાપ્રધાન એમ નથી કીધું તમે ખાવાનું બંધ કરી દો, એમ નથી કીધું તમે બાકીનું બધું શ્વાસ લેવાનું બંધ કરી દો. એને કીધું ભાઈ સાહેબ તમે બને ત્યાં સુધી ફરવા જવાનું જે છે એ એકાદ વર્ષ ટાળો તો શું ફેર પડે? તમે આજે સિંગાપુર જાઓ કે વરદી પછી જાઓ, કદાચ ક્યાંક ઉમેરા હે, ઓછું તો નહીં થાય. એવી રીતે પેટ્રોલ ડીઝલ ઓછું બાળશો તો તમને ફાયદો થાય, પેટ્રોલ પંપે લાઈન ઓછી થાય, ભાવ ઓછા થાય, તમને ફાયદો. વિદેશ યાત્રાની તમને બેન વાત કરું, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, આપણે આપણું ભારતના લોકો મોટા ભાગે થાઈલેન્ડ, દુબઈ, યુએઈ, અમેરિકા, વિયેટનામ, ઇન્ડોનેશિયા વગેરે જગ્યાએ મોટા ભાગે ઉનાળાની વેકેશનમાં જતા હોઈએ છીએ. હવે એમાં જો 50% ઘટાડો, આ સર્વે, આ ચેમ્બર ઓફ કોમર્સ જેવાના સર્વેની વાત છે, મારી તમારી વાત નથી કઈ ઊંચી, કે આમાં જો 50% પણ ઘટાડો ધારો કે આવે પ્રવાસ કરવામાં વિદેશનો, તો પણ તમારી જાણ ખાતર ભારતના હોટેલ્સ ઉદ્યોગને, પછી વિમાની સેવાને, પછી હસ્ત ઉદ્યોગોને, પછી ગાઈડ થી માંડીને બાકી બધા લોકોને, ટેક્સી ડ્રાઈવરોને, આવા બધા હોટેલ્સ ને ધાબાને બધું જે ગણો, એ સ્થાનિક ઉદ્યોગોને કેટલો ફાયદો થાય ખબર છે? ગણતરી પ્રમાણે 1.35 લાખ કરોડ. બોલો, 1.35 લાખ કરોડ ખાલી એક અપીલ માત્ર થી 50% પાડે તોય. 100% તો નહીં, ભલે જેને ઉડીને જવું હોય, કાવડિયા હોય, જુદી વાત છે. પણ માની લો કે કોક એમ કે
કે ભાઈ ઓકે આપણે 1 વર્ષ પછી જશું, શું ફેર પડે? તો પણ આપણા દેશને 1.35 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થાય એમ છે. હવે આવું ડીઝલ પેટ્રોલ પાસે. ડીઝલ પેટ્રોલ તમારી જાણ કરતા અત્યારે 100-107 ની આળેગાળેનો ભાવ છે. હવે આપણી પાસે થોડીક એક રાહતના સ્વરૂપ વાત શું છે કે યુએઈ જે છે એ ઓપેક નામનું જે સંગઠન છે, પેટ્રોલ પેદા કરનારા 12 મોટા મોટા દેશ જે છે વિશ્વના, એનું સંગઠન છે ઓપેક. ઓપેક માંથી યુએઈ નીકળી ગયું. એ કે ભાઈ અમારે નથી રમવું, આપણી ભાષામાં લ્યો ની. હવે એ નીકળી ગયું એટલે શું થયું? જ્યારે તમે કોઈ સંગઠનમાં હો ત્યારે સંગઠનના નિયમ હોય. એ લોકો નક્કી કરે કે તમારા દેશમાં પેટ્રોલ પેદા થાય છે પણ આનાથી વધુ ઉત્પાદન કરવું નહીં, દિવસના આટલા લાખ બેરલ જ કાઢવા. હવે એવું છે નહીં, આ યુએઈ નીકળી ગયું. યુએઈ થી આપણે મોટા ભાગે પેટ્રોલ લઈએ પણ છીએ. હવે યુએઈ ઓપેક માંથી નીકળી ગયું એટલે એ તો ધારે એટલું ઉત્પાદન કરી શકે, ઉત્પાદન કરે એટલે આપણે ધારે એટલું મેળવી પણ શકીએ. પણ ભારત સરકાર 91% જેટલું આ પેટ્રોલ ડીઝલ છે આયાત કરે છે. હવે એમાં સરકાર જો અપીલ કરે કે ભાઈ તમે ઓછું વાપરો અને એમાં 5-50% ફેર પડે તો આસમાન જમીનની ઇકોનોમીની દ્રષ્ટિએ ફેર પડે, વિદેશી હુંડિયામણ બચે અને એ આપણા દેશમાં વપરાય, આપણો પૈસો આપણામાં વપરાય. હું સિંગાપોર જાઉં એના કરતા શનિ સિંગડાપુર જાઉં તો પૈસો અહીંયા રહે કે બહાર રહે? શનિ સિંગડાપુરમાં રહે કે નહીં? એના ફૂલ વાળો, એની અગરબત્તી વાળો, એની પૂજારી, એના ફલાણા, એનું ઢીકણું, એનો આપણા બસ, આપણી ટ્રાવેલ, આપણી હોટલ શનિ સિંગડાપુરમાં સિંગાપુરમાં ફેર કે નહીં? તો સરકાર કરકસરની વાત કરે છે ને, તો માની લો કે એ નથી પાડતા, એ ટીકા એક જુદી વાત છે. હાલો 100% વાત સાચી. પણ કેવળ એમ અટકે તમે નથી પાડતું તો અમે નહીં પાડીએ એમ નહીં. તમે નથી પાડતા એની ટીકા અને અમે પાડીએ છીએ એની ગરિમા, તો સરકારને જ લાંછન લાગે, સરકારને પણ શરમ આવે કે ભાઈ લોકોએ જયારે આ બધું પાડવાનું શરૂ કર્યું, ચાલો આપણે કરીએ. તો મને લાગે સરકાર તો જીઆર બાર પાડી દે, ભાઈ સરકારી કર્મચારીઓ જેટલા છે, અધિકારીઓ, જે સરકારી વાહનો છે, એ તો રાતોરાત જમા થઈ જાય, જેમ ચૂંટણી આચારસંહિતા જમા થઈ જાય છે એમ. પણ ભલામણ બધું એને આધારે છોડી દે એ લોકો. હું એમ કહું જનતાએ પણ કેવું છે ઓકે